અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સામે છેતરપિંડીનો જે કેસ સામે આવ્યો હતો, છેતરપિંડીનો આ સુરેશ પાનસુરિયા સામે વડોદરામાં તેને લઈને હવે ફરિયાદ નોંધાઈ છે। 3 સગા ભાઈ અને પુત્ર સામે પણ 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે હરણી સમાલિંક રોડ પર મિલકત બતાવી હોય અને રોકાણની ઓફર આપી હતી। શરૂઆતમાં 1.5% અને બાદમાં 2% વળતરની પણ લાલચ આપવામાં આવી હતી। 2% વળતરની લાલચ આપી અને રોકાણ કરાવ્યા હોવાના પણ અહીંયા આક્ષેપ સામે આવ્યા છે। ફરિયાદી અને તેમના પિતા પાસેથી કુલ 3 કરોડ લીધા હોવાના પણ આક્ષેપ છે। તો બીજી તરફ રોકાણની રકમ પણ વ્યાજે કે પછી મૂડી પરત ન આપતા છેતરપિંડી આચર્યા હોવાનો આક્ષેપ કરતાની સાથે જ હવે ફરિયાદ નોંધાઈ। આ લોકો વિરુદ્ધ કિશોરભાઈ, મનીષભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ અને રવિભાઈ। સુરેશભાઈ એ મોટા બ્રધર છે, રવિ એમનો સન છે, સુરેશભાઈ પાનસોરિયા। સુરેશ પાનસોરિયા, રવિ, મનીષ, કિશોર અને પ્રવીણ પાંચેય વિરુદ્ધ અમે લોકોએ આ ફરિયાદ ગુનો દાખલ કરવાની। આ લોકોએ આપણને લોભ ને લાલચ આપ્યું અને આ લોકોએ આપણને ઇન્વેસ્ટમેન્ટ વ્યક્તિગત લોન લીધી આપણી પાસે 2 કરોડ રૂપિયાની પહેલા તો, પછી આપણને લોભ ને લાલચ બતાવીને થોડાક મહિના પછી બીજા આપણે 1 કરોડ એમાં ઉમેરાયા અને કુલ 3 કરોડની રકમ જે આપણને રિસિપ્ટ, ચેકો, લખાણ બધું કરીને આપ્યું અને ચેકો રિટર્ન થયા ત્યારે આપણને ધાક ધમકી આપી કે કેમ તમે ચેકો ભર્યા અને હવે જાઓ 1 રૂપિયો નહીં મળે। અમરેલી જિલ્લા ભાજપના વિવાદિત ઉપપ્રમુખ સુરેશ પાનસુરિયાની મંડળી સામે વડોદરામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો એ વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ નામની બાંધકામ સાઇટ છે, જેમાં રોકાણ કરાવવાના બહાને વડોદરાના દર્શિત શાહ પાસેથી સુરેશ પાનસુરિયાની મંડળીએ 3.80 કરોડ રૂપિયાની રકમ લીધી હતી, પરંતુ આ સાઇટ 2 વર્ષથી ખોરંભે છે, કામ આગળ નથી વધી રહ્યું અને તેવામાં જ્યારે વડોદરાના આ દર્શિત શાહને એવી ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, ત્યારે તેમને પોતાના પૈસા જે રોકાણ કરવા માટે અહીંયા આપ્યા હતા એ સુરેશ પાનસુરિયા પાસે પરત માંગ્યા। તો પરત નાણાં આપવાના બદલે સુરેશ પાનસુરિયા, રવિ પાનસુરિયા જે તેમનો પુત્ર છે અને તેના જે 3 ભાઈઓ છે તેમના વિરુદ્ધ ધાક ધમકી આપવામાં આવી રહી છે અને આ મામલે હવે હરણી પોલીસ મથકે દર્શિત શાહે પોલીસ ફરિયાદ કરી છે। સુરેશ પાનસુરિયાની મંડળી વિરુદ્ધ વડોદરામાં બીજી પોલીસ ફરિયાદ છે। આ અગાઉ પણ એક ફરિયાદ તેમના વિરુદ્ધ આ જ પ્રકારની થઈ ચૂકી છે। એક તરફ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા ગુમ છે, તે મામલે અમરેલી પોલીસ તપાસ કરી રહી છે, તો બીજી તરફ સુરેશ પાનસુરિયાની મંડળી વિરુદ્ધ વડોદરામાં એક પછી એક છેતરપિંડીની પોલીસ ફરિયાદો થઈ રહી છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।